વડોદરા જિલ્લાના દુમાળ ચોકડી ગોલ્ડન ચોકડી વિસ્તારમાં કાર્યરત બાપા સીતારામ સેવક મંડળ વર્ષોથી વિવિધ સામાજિક ધાર્મિક અને માનવ સેવાના કાર્યો દ્વારા લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહ્યું છે। વડોદરા જિલ્લાના દુમાળ ચોકડી ગોલ્ડન ચોકડી ગામમાં કાર્યરત બાપા સીતારામ સેવક મંડળ વર્ષોથી સમાજ સેવાના વિવિધ કાર્યો દ્વારા લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહ્યું છે। દુમાળ ચોકડી ગોલ્ડન ચોકડી અને આસપાસના વિસ્તારમાં મંડળ દ્વારા ધાર્મિક સામાજિક તેમજ માનવ સેવાના અનેક કાર્યક્રમો સતત યોજવામાં આવે છે। દુમાળ ગામ વડોદરા જિલ્લાના મહત્વના ગામોમાંનું એક છે। ખાસ કરીને ઉનાળાની ઋતુમાં રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ઠંડા પીવાના પાણીની સેવા તેમજ પશુપાલકો અને નિર્વાણ પ્રાણીઓ માટે પાણી અને અન્ય સહાયરૂપ કામગીરી કરવામાં આવે છે। આ સેવકીય કાર્યોના કારણે મંડળને સમાજમાં વિશેષ માન સન્માન પ્રાપ્ત થયું છે। આ સેવક મંડળ ભવિષ્યમાં પણ વધુ સેવાકીય કાર્યો દ્વારા સમાજ હિતમાં યોગદાન આપતું રહે તેવી સૌની શુભેચ્છાઓ છે। અમારે દુમાળ બાપા સીતારામ સેવા મંડળ ભજન મંડળ દ્વારા દર વર્ષે આશરે 15 વર્ષથી વધારે વર્ષથી અમારે પાણીના પરબની સેવા ચાલુ હોય છે, જેમાં દુમાળ ચોકડી હોય, ગોલ્ડન ચોકડી હરની સાઈડ તેમજ બીજી વગેરે ઘણી જગ્યાઓ પર અમે પાણીની વ્યવસ્થા કરતા હોય છે। આશરે 70થી 100 કુંડાની આજુબાજુ અમારે રેગ્યુલર પાણી ભરવાનું હોય છે। પાણીની ટાંકી ટ્રેક્ટર દ્વારા અમે આશરે 7-8 હજાર લીટર પાણી રેગ્યુલર વપરાઈ જાય છે। તેમજ જે આ 40થી 45 ડિગ્રી ગરમીમાં વટેમાર્ગો માટે જ્યારે ઘણી જગ્યાએ પાણી નથી હોતું તો ઘણી તકલીફ પડતી હોય છે, એ વસ્તુ અમે ધ્યાને લઈને આશરે 15 વર્ષથી વધારે વર્ષથી અમારા પાણીની સેવાનું ચાલી રહ્યું છે। તેમજ પક્ષીઓ માટે પણ અમે પાણીના કુંડા તેમજ જે પશુઓ હોય છે એના માટે પણ અમે હોજ બનાવેલા છે। આવું પાણીની અવિરત સેવા અમે ઘણા સમયથી ચાલુ જ હોય છે અને કરતા જ રહીએ છીએ। આપનું શુભ નામ? વિજયસિંહ વાઘેલા। ખરેખર તો આ ગોલ્ડન ચોકડી પર જે મધ્યમ વર્ગના બિચારા જે લોકો આદિવાસી લોકો બહુ જ લોકો આવતા હોય છે, એ લોકોને પાણીની બહુ પીવાની તકલીફ પડે છે। હવે અત્યારે તમે 1 લીટર કે 500 ગ્રામ પાણી લેવા જાઓ તો 20 રૂપિયા છે લીટરના, તો એ ગરીબ લોકો ક્યાંથી પૈસા લાવે? એવો વિચાર કરીને મેં આજે 10થી 12 વર્ષથી આ પાણીની પરબની સેવાઓ ચાલુ કરેલી છે। પહેલાં તો ઓછું પાણી જતું હતું, અત્યારે તો કમસે કમ સવારે 2500 લીટર અને સાંજે 2500 લીટર પાણી જાય છે। અમે 70થી 80 કોઠીઓ મૂકેલી છે, તેમાં હાલોલ તરફ જતાં પછી સુરત તરફનો રોડ છે, પછી હરણીથી વડોદરા તરફ જવાના રોડે પણ અહીંયા ગોલ્ડન ચોકડી પર જ 45 કોઠીઓ ગોઠવેલી છે અને દુમાળ ચોકડી પર 35 ગોઠવેલી છે। આપનું શુભ નામ? વિષ્ણુભાઈ ગોરધનભાઈ વાળંદ। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી ન્યૂઝ વડોદરા।